ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો સવારમાં ટિફિનની તૈયારી થાય છે. સંદીપને તો આવવાનું નથી, એટલે સંદીપ બેંકે જતા રહે એટલે એનું ટિફિન બને છે. બટેકાનું શાક ને રોટલી કરવાની છે અને બધાના નાસ્તામાં ભાખરીને સૂકો નાસ્તો છે. અને આપણે પછી છે ને નાસ્તા પાણી કરીને નીવને તૈયાર કરીને પછી આપણે નીકળશું. અમે બે છે ને મમ્મી એને મેં નાહી ધોઈ લીધું છે, પણ કપડાં નાહી રાખ્યા છે કારણ કે ગરમી થવાની છે ફૂલ. એટલે કીધું કે જવા ટાઈમે પછી ચેન્જ કરીએ. અને અત્યારે જો બે નાહી લીધું છે, મેં માથું ધોઈ લીધું છે. તો જો અડધા લોકો નાસ્તો કરવા બેસી ગયા છે. મમ્મી સંદીપને જવાનું છે અને બાન જો અમે નાસ્તો કરવા બેઠા છીએ. અડધા બાકી છે. અને નીવનો અવાજ આવે છે એટલે નીવ ભાઈ મમ્મા કરે છે. ભાઈ ઉઠી ગયા. નીવ ચાલો હવે આપણે ઉઠવાનું જ છે, એમ થઈ જવાનું છે ને હે. તો જો હું છે ને જો રેડી થઈ ગઈ છું. આપણે આ ગ્રીન કલરનું જો અમદાવાદથી લીધું ને ગાઉન ટાઈપનું વન પીસ કે જે કહો એ જો આપણે પહેર્યું છે. અને મમ્મી વખાણ કરે છે કે બહુ સરસ લાગે છે. સંદીપે વખાણ કર્યા છે, એને ગમ્યું એ કે બહુ મસ્ત લાગે છે કારણ કે કલર જ એવો છે, ડાર્ક ગ્રીન છે ને એટલે અમે મેચિંગ કર્યા છે. જો હા, બધાને મેચિંગ છે. મારે ડાર્ક ગ્રીન જેવું છે એટલે લાઇટ ગ્રીન એવી રીતે છે. અને મમ્મીને પિસ્તા જેવું છે અને નીવને ગ્રીન બોટલ ગ્રીન જેવું છે, એવું કંઈક છે. એટલે બધે ગ્રીન ટાઈપનું પહેર્યું છે. હવે નાના કેવું પહેર્યું છે જોઈએ પછી ખ્યાલ આવે. નીવને જો રેડી કરી દીધો. જબ્બો પહેરાવો તો પણ ઓલો પિંક કલરનો સાદો જબ્બો કદાચ અમદાવાદ પડ્યો હોય જે હોય, મળતો નથી, માપમાં દીધો હોય જે હોય. નકર સાદો જબ્બો પહેરાવો તો ઉનાળો છે એટલે વર્કવાળોને એવો જ ન પહેરાવી. પછી કીધું કે આ કપડાં હવે પહેરાવી દઈએ. અને મમ્મીએ જો વર્કવાળી સાડી પહેરી છે. અને આપણે વર્ક નહીં એવા ટાઈપનું પ્રિન્ટેડ જો આપણે વન પીસ કે ગાઉન કે ડ્રેસ એવું પહેર્યું છે. અને હવે આપણે જાય. જો મમ્મીના ભાઈ છે, હો મમ્મીના મામાના દીકરા ભાઈ છે, સુરતથી મહેમાન છે. જો મામા છે, પગે લાગ તો બધાય બોલાવે પણ જાવું જ નહીં. વાહ, એવું કૂદકા મારીને પગે લાગવાનું. નાનાને લાગો, પગે લાગો ને. જા વિડીયો લઉં છું, જા. નાના ને તો બાને નાની માને લાગો એ ઠેકડો. પેલા તો એને ખુદને આશીર્વાદ સામે તમને આપે આશીર્વાદ, ઈ નો લે. હવે ઈ શીખવાડ્યું પપ્પાએ. તમને હાથ ફેરવવા આવે, તમને સામે આપે આશીર્વાદ. મમ્માને પગ તો જ કેવાય ને પગે લાગ્યું. કા હે સાચું તો જ કેવાય ને. એની મૂડ હોય તો થાય એવું છે. જો રિક્ષામાં બધાય જાય છે. જો રેપિડો કર્યો પણ મારામાં રેપિડો હતો નહીં અને પપ્પામાં નેટ નહોતું એટલે પછી રિક્ષા મળી ગઈ છે આપણને. હવે 5 મિનિટમાં આપણે પહોંચી જાય. નીવને અહીંયા સીટ છે ને સામે નાની એમથી અમે નવી લાગે છે ને બેસવાની મજા આવે છે આમાં. જો અમે બધાય છે ને જો અહીંયા બેઠા છીએ. અદિતિ છે, એના સાસુમાં છે, અદિતિના મમ્મી છે અને હું છું. એટલે બધાય ખીજવે છે. ત્યાં વીઆઈપી સીટમાં આપણે બેઠા છીએ. વીઆઈપીમાં ત્યાં કેટલો ગરમી બાપ લાગે, ત્યાં ગરમી લાગે છે ને એટલે આ મંડપ નીચે અમે નથી બેઠા, અહીંયા બહાર બેઠા છીએ. જો શાંત પવન લાગે ને થોડું. હા. જો બધાય છે ને જયમાં પેલા છે ને બધાય જો સોડા પી છે. અને પાર્ટી જો કૃષ્ણાબેન તરફથી છે. એનો ભાણિયાનો બર્થડે છે. જો ઈ સામે જો માધવ બેઠો છે, તમને બતાવું. ઈ તો કેવો જો સામે બેઠો જો છે ને માધવ વાતું કરે છે. જો વાતુડીઓ વાતું કરે છે. એનો આજે બર્થડે છે. હેપી બર્થડે માધવ. આપણે વ્લોગમાં કહી દઈએ, પછી પર્સનલી કહેશું. પહેલા વ્લોગમાં કહી દઈ. અને નીવને અમારી જીદ હતી ને તો માધવના ડેડીએ જો એને ચોકલેટ લઈ દીધી છે, વેફર બિસ્કિટ લઈ દીધું છે. અમે બધાય સોડા પીએ છીએ. તો અમે બધાય જો વાડીએ પાછા આવ્યા છીએ. ઘરે હતા, ઘરે દર્શન કરી લીધા છે. અને હવે અહીંયા બેઠા છીએ. અને અહીંયા લાઇટ નથી પણ આ જનરેટર ઉપર પંખા ચાલે છે. એટલે આટલી લાઈન છે ને પંખાની જો આ બાજુનો ચાલુ છે. એટલે બધી લેડીઝો અહીંયા બેઠી છે. હવે નેક્સ્ટ કાર્યક્રમ શું છે ને આપણને ખબર નથી. અત્યારે તો જો અમે લોકો બેઠા છીએ. અને
નીવ છે ને કોથળી આમ કરે છે તો મનને એમ કે મને આપે છે પણ એ મનને આપતો નથી કંઈ હે મન હે ભાઈ આપે છે તને વેફર આપે છે નથી આપતો ને એ ભાઈ એવો જ છે ઈ કાંઈ આપે એમ નથી એ તાર મોબાઈલમાં જોવા માટે કરે છે તને આપશે નહીં નીવને ક્યાંય રહેવું નથી એટલે મમ્મી જો અહીંયા ટોયઝની દુકાને લઈને આવ્યા છે અને આ ભાઈ આ પકડી રાખ્યું છે ને આ જ લેવું છે આ આપણી પાસે ઓલરેડી છે ને આવું ને આવું લેશો બિલકુલ માનતો નથી ને અહીંયા લાઇટ બાઇટ છે નહીં તો એવું ગરમી થાય છે ને આ રહેતોય નથી ટાઈમ કેમ કાઢવાની મુશ્કેલ છે એટલે એ દુકાને લાવ્યા છે હવે દઈ દે ભાઈને દઈ દે અંકલને દઈ દે ને જોવું છે આમાં પેક કરી દે છે જ તને પેક કરી દે આપે જ નહીં ને તો નીવે અમને છે ને મનોરથમાં બેસવા નથી દીધા અને ક્યાંય લાઇટ જ નથી એટલે અમે આ અહીંથી ટોયઝ લીધા ને એટલે દુકાનની બહાર જો અમે બેઠા છીએ કારણ કે નીવ બેસવા દે એમ નથી ને હજી આ લાંબુ ચાલશે એટલે થોડીક વાર નીવ અહીંયા રમી લે અને પછી આપણે જઈએ અને જો નીવ રમે છે જો છે આ રમકડા લીધા હા આ નાના નાના જો આ ટોયઝ લીધા છે જો મસ્તી કરે ઈ જો આ છે ને નીવના મામા છે જો ઓલા આ છે ને જો એના મામા છે નીવના મામા એને જેવડા છે અને 3 વાગ્યા છે પણ હજી આપણે જમવાનું હજી થયું નથી આપણો વારો નથી આવ્યો હજી લેડીઝ બેઠી છે પણ બીજી વારમાં આવશે અને જેવું જમાઈ જાય ને એટલે ભાગવા મળવાનું છે કારણ કે એટલી હું કંટાળી ગઈ છું ને કે વાત ન કરો નીવને હું નીચે રાખીને એટલી કંટાળી ગઈ બહાર બેઠી હતી હું 1 વાગ્યા સુધી માણી ઉપર આવ્યો છે અત્યારે જો મસ્તી કરે છે ને હા એટલે અને હવે તો ભૂખઈ લાગી છે ને આ જો ટોયસ લીધા ને એટલે લાઈન કરી છે ઘરેથી 2 લઈ આવ્યા છે ને અહીંથી લીધા છે એમાં પેલા બધાય છાશ પીવા માંડ્યા છે અને અમારે બધાને ભૂખ મરી ગઈ મને બહુ હજી અગ્નિ ઉપડે છે હવે અને આવા ભાઈને જો હવે જાવું છે ત્યાં છાશ પીસ આ પીવડાવી દે આ દરવાજા છે ને ખુલે ને પછી જવાનું થશે અત્યારે પેક છે બધા અંદર જમે છે પછી જવાનું થશે જો છાશ એની છાશ તો ફેવરિટ છે એ છાશ જ પીધા રાખશે જો ભાઈ જો ડીશ ને એવું આવ્યું છે અને આ નીવની પૂરીનું છે એમને અને હજી બધાની ડીશ જ આવી છે આમ જો બધે લાઈન સર બધા બેસાડ્યા છે જો અને જો કે એક બેચ તો પૂરી થઈ ગઈ છે જમવાની એક બેચ જતી રહી આપણે ત્રીજામાં છીએ અચ્છા એટલે ભૂખ બહુ લાગી છે 3:15 થયા છે અને મમ્મી આ બાજુ મમ્મી છે આ બાજુ અદુ છે વચ્ચે હું છું અને બસ હવે જમવાનું આવે ને એટલે ફટાફટ પ્રસાદ લઈ લઈએ પ્રસાદ આવી ગયો છે પૂરી છે શાક છે મગનું શાક છે ભાત છે મોહનથાળ છે ગુંદી છે ભજીયા છે સંભારો છે અને દાળ ને ચટણી ને એવું છે અને હવે ફટાફટ જમી લઈ બહુ ભૂખ લાગી છે નીવનું મોઢું એવું થઈ ગયું છે ને જાણે ઓલું દોરી ઉપર ઓલો ખેલ કરતા હોય ને એની જેવું થઈ ગયું છે નીવ તું એમાં ચાલે એમ છો હે ખેલ કર્યા ત્યારે ટાઈમ પાસ થયો આમાં જમવાની વાર લાગી એટલે આ મમ્મી હવે આવ્યા મમ્મીની રાહ જોતા હતા ક્યારે આવે મમ્મી અત્યારે જો જમી કાઢીને બધા જો આઈસ્ક્રીમ ખાઈએ છીએ ઠંડા થઈ છે ગરમીમાં બફારામાં આજે તો જો બપોરે સારું જમ્યા હતા એટલે અત્યારે શાક ભાખરી જ હતું ઓલો જો મોઢું કરે જો ઠંડુ લાગે ને એને બહુ ઠંડુ લાગશે મમ્મી એટલે થોડુંક જ આપજો ને બીજું તમે ખાતા જાઓ નકર ઓગળી જશે પાછું તમે ખાવા મળો વચ્ચે વચ્ચે ગેપ ન ઓલો કરો હા એને બહુ ઠંડુ એમ થાય લાગશે હા એ જો પાછો નખરા કરે હા ચાલો આઈસ્ક્રીમ ખાવા તારે જવું છે નાની માની જાય છે ને જોડે એની એટલો અરખાણો એમ કે ક્યાંય જાય છે હો મમ્મીની જો જાય છે અત્યારે
અને અમે મૂકવા જઈએ છે. એ છે ને આસફળ એમ કહે છે નો જાવ આમ હાથ કરે. હા, નો જાવ, જવા ન દે હવે એને. એવું થાય, કોઈ બી આવે ને તો નો જવા દે, ગમે નહીં કા નો ગમે એને. કારણ કે રમાડવા વાળા બધા હોય ને, મજા પડી જાય ને અટેન્શન મળે. અમે તો ઓછા હોય એને રમાડવામાં એટલે. કાલ પછી એકલો થઈ જાય. હા, મમ્મી ને એની બસ આવી ગઈ છે. હા, આવજો હાલો. નાની માં ક્યાં ગયા? જો જોવે છે એવું, ત્યાં ક્યાં ગયા? એને બધું અલગ લાગે છે. જો મમ્મી ને બસ આવી ગઈ છે. હાલો હવે અમે નીકળીએ. અમે જો ગાડી માટે આવ્યા છીએ અને આ ભાઈએ મમ્મમ ઉપાડો લીધો. સંદીપ જો વેફર લઈને આવ્યા છે એના માટે. જ્યારે બહાર જઈએ એટલે ઉપાડો લેવાનું હોય જ ગમે તે રીતે, હે ને? આમ નહીં તો આમ. વેફર જો લઈ દેવી જ પડી, કારણ કે હું કાંઈ લીધું નહોતું, કારણ કે હજી નીકળ્યા જ હતા, એટલે ખાઈ પીને નીકળ્યા. ત્યાં ભાઈને મમ્મ ગમે તે રીતે હેરાન કરવા નહીં નીવ, હે ને? હે વેફર જો મોડી લીધી છે, કારણ કે તીખી તો ખાઈ નહીં. અહીંયા ક્યાંય મળતું નથી. આજ સંદીપ ક્યાંક ચાલીને ગયા હશે બાજુમાં ક્યાંક, મને કંઈ દેખાણું નહીં. ચાલીને જો લઈ આવ્યા છે. હે ગાઈઝ, વેરી ગુડ આફ્ટરનૂન. કાંઈ સવારે તો આપણે કાંઈ વ્લોગ લીધો નહોતો, અને સવારે આપણે ગાડી જોવા માટે ગયા હતા. જોવા નહીં, નક્કી કરવા જ ગયા હતા. જોવા તાને પહેલાં ગયા હતા, ઓલા વ્લોગમાં બતાવ્યું છે. હા, શું? હા, તારું હમણાં લઉં છું એમ. હા, ભાત ખાય છે એમ કહે છે, હું ભાત ખાઉં છું કે એમ. તો આપણે અત્યારે ગાડી માટે જવાનું છે, ગાડી લેવા જ જવાનું છે. એટલે જો આપણે રેડી થઈ ગયા છીએ, નીવને ઉઠાડી દીધો છે. ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે ભાઈને છે ને ઉઠવામાં પ્રોબ્લેમ થાય. એટલે જો કે 6 થઈ ગયા છે ને 6 વાગ્યાનું એણે કીધું હતું. અમારે જો કે નીકળતા 6:30 જેવું થઈ જશે. સંદીપ જો અત્યારે પેકિંગ ને એવું કરે છે. અને મેં મોસ્ટ ઓફ છે ને રસોઈ કરી નાખી છે, કારણ કે આવીને પછી છે ને મોડું થાય ને, અને કંઈક ને કંઈક રસ્તામાં વચ્ચે લેવાનું હોય એટલે બહુ લેટ ને એવું થાય, પછી કંટાળો આવે. એટલે મેં કીધું સેવ ટમેટાનું શાક ને ભાખરી ને એવું સાદું જ કરવાનું છે. એટલે એ બધું કરી નાખ્યું આપણે. અને નીવનું તમને બતાવી દઉં. જો બપોરે ભાઈએ નકરી ત્યાં વેફર ઉપર વેફર ખાધી, એટલે રાઈસ એના પડ્યા છે. તો ફાઇનલી જો આપણે ગાડી લેવા આવી ગયા છીએ. અને આ સંદીપ જોવે છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ આપણી ગાડી છે. ગ્રે કલર લીધો છે, એક્ટિવા લીધી છે. તો આપણે જો ડીશ તૈયાર કરી દીધી છે. અને હું સાદી ડીશ લાવતી હતી ને તો સંદીપ કે ના સારામાં સારી ડીશ તું લે, તારા જે મેરેજની છે ને એ. તો જો આ મારી પાસે કઢાવડાવી. અને આપણે છે ને પેલા ચાંદલો ને એવું કરી દઈએ, અને પછી નીવના છે ને પગલાં પાડીશું. અને પવન બહુ આવે છે, વાળ બધું ઉડી ગયું છે. તારે કરી દઈશ ચાંદલા. તારે નાનો અમથો હતો ત્યારે, પાયલને જ્યારે ગાડી લીધી ને નીરવે ને, ત્યારે નીવ નાનો હતો ત્યારે એની આગળ પગલી પાડી હતી, મને યાદ છે. ત્યારે હું ત્યાં હતી, નીવ નાનો હતો ને. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity. Wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean. Wanna pick this thing up right. Well, અમે ગમે ત્યાંથી આવીએ ને એટલે ગાર્ડનમાં આવવાનું પાકું જ હોય. અને એમાંય જો રીસા મળી જાય એટલે પૂરું. અને બે કેવા જો હિચકે છે. હું તો ગાડી મૂકવા ગઈ હતી, મારે હજી થોડું ગાડીમાં બેલેન્સ રહેતું નથી, પણ આપણે મૂકી આવ્યા તોય પાર્કિંગ કરી આવ્યા છીએ. અને આ ભાઈ બેન જો કેવા બેઠા છે, જો કેવા હિચકે છે. હા, આખી દુનિયાનો પ્રેમ એનામાં આવી જાય, પણ આવો પ્રેમ રાખો એમ. 2-3 કલાક રોજ મળી શકીએ તો. હા, કારણ કે અમે બેસવા તો ન દે. આ બે કા બાધી પડે, કા એક વસ્તુ જોતી હોય, એવું બધું થાય. થોડીક વાર નજર ન લાગે તમારા પ્રેમને, થોડીક વાર બેસે ને તો અમારે શાંતિ. ઓલી જો કેવી મજા આવે છે. આ છોકરો ઘરે આવવાનું નામ જ નથી લેતો. જો 8:30 ઉપર થઈ ગયું છે. આપણે જો કે ભાખરી જ કરવાની છે, સેવ ટમેટાનું શાક ને એવું થઈ ગયું છે. પણ છોકરા રમતા હોય ને, અમારે ઉપર નીચે જો ભદુની જ છે, બે ઉપરવાળા જ છે. એટલે છે ને ઉપર આવવાનું નામ જ ન લે. હચોડો થાક કે જ નહીં. ઉપર તો એને આવવું જ ન હોય, પરાણે લઈ જવું પડશે. પોળાના ઉપર થાય ને પછી ઉપર જઈશું.
ઘણા લોકોનો ક્વેશ્ચન હોય છે તો આપણે જો એનો આન્સર આપી દઈએ કે અમે હર્બલ સાબુનું કરીએ છીએ અને ઘરે જ બનાવીએ છીએ. અમારી ખુદની પ્રોડક્ટ છે. સાબુ છે, એમાં શેમ્પૂ છે, એલોવેરા જેલ છે, લિપ બામ છે. અમારી પ્રોડક્ટમાં અત્યારે આટલું છે અને ઓલ ઓવર ઇન્ડિયા અમે ડિલિવરી કરીએ છીએ. ઘણા લોકો કમેન્ટ કરતા હોય કે અહીંયા તમે મોકલાવશો, અહીંયા મોકલાવશો, તો હા, અમે બધે ડિલિવરી કરીએ જ છીએ. એનો ચાર્જ છે, કુરિયર ચાર્જીસ એ તમારે આપવાનો રહેશે અને આપણો નંબર છે 9328819701. એના ઉપર તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય, તમારે ઓર્ડર કરવો હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે ત્યાં મેસેજ કરીને કાં કોલ કરીને પૂછી શકો છો. તો અમારી હર્બલ પ્રોડક્ટ છે જે અમે ઘરે જ બનાવીએ છીએ અને આજુબાજુમાં રહેતા હોય તો તમે લઈ જઈ શકો છો ઘરે આવીને. બાકી દૂર રહેતા હોય તો તમારે કુરિયર કરવું સારું રહે. અને ફાઇનલી છે ને આની સાથે મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ સારો લાગ્યો હોય, અમારી હર્બલ પ્રોડક્ટ, અમારા સાબુ સારા લાગ્યા હોય તો ફટાફટ જઈને અમારી ચેનલમાં રિવ્યૂ આપી દેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. જે લોકોને જે પ્રોડક્ટ અમારી સારી લાગે હોય એની ખાસ કમેન્ટ કરી દેજો.